i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। એનસીસી ગુજરાત સીટીસી 410 કેમ્પ ખાતે કારગિલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર 26 જુલાઈ કારગિલ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ એનસીસી ગુજરાત સીટીસી 410 કેમ્પ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કેમ્પમાં કમાન્ડર કર્નલ આર.કે. સાવરન અને ડેપ્યુટી કેમ્પ કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ રોહિત શર્માના માર્ગદર્શન હેઠળ 16 પીઆઈ 8 સાથે એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ દેશભક્તિ ગીત સાથે આખું વાતાવરણ કેડર્સના ગુંજથી ગુંજી ઉઠ્યું હતું। કર્નલ રોહિત શર્મા દ્વારા ટ્રેનિંગ કેમ્પમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને દેશ પ્રતિ સમર્પણ મૂલ્યો જરૂર પડે દેશ માટે બલિદાન પણ આપવા તૈયાર રહેવું તેવું તેમણે બાળકોને સમજાવ્યા હતા। આ ટ્રેનિંગ કેમ્પમાં મહીસાગર જિલ્લાની પંચશીલ હાઈસ્કૂલ તથા લુણાવાડાની શ્રી એસકે હાઈસ્કૂલ લુણાવાડાના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા, જેમને ગાઈડ કરનાર આસિસ્ટન્ટ શિક્ષક એનસીસી કમાન્ડર અરવિંદ કુમાર કે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બધા કેડેટ્સમાં રાષ્ટ્રભાવના જગાવી કારગિલના સાચા નાયકોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ અને વિસર્જન કરવામાં આવ્યું હતું। i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।